હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પતી ગયા પછી અમુક વિદ્યાર્થી અને પેરેન્ટ્સ કન્ફ્યુઝનમાં છે બિકોઝ એક પેપરનું આર્ટિકલ છે. એ પેપરના આર્ટિકલના કારણે ઘણા બધા લોકોના મેસેજીસ અમને પર્સનલી આવ્યા, એટલે અમને થયું કે આના વિશે આપણે વિડીયો બનાવવો જોઈએ. એટલે ધ્યાનથી બેટા એકવાર સમજી લેજો. અને બેટા તમે એન્જિનિયરિંગમાં છો, એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છો, ઓલ યુનિવર્સિટી ઓલ બ્રાન્ચમાં તમારે ફર્સ્ટ સેમેસ્ટરમાં મેથ્સ આવશે, જેમાં અમારી સાથે 700 જેટલા છોકરાઓ જોડાઈ ગયા છે. એવરી ડે 9 PM લાઈવ સેશન થાય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ મેથ્સમાં અમારી સાથે સ્ટડી કરે છે. તમારે અમારી સાથે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયો છે કેવી રીતે જોડાવવું એના માટેનું. મિસ ના કરતા, બિકોઝ આ એન્જિનિયરિંગ મેથ્સ તમને ગેટ એક્ઝામમાં પણ કામમાં આવશે, તમારી કોલેજની એક્ઝામમાં પણ કામમાં આવશે. તમારે બુક પણ પરચેસ કરવાની જરૂર નહીં પડે, બિકોઝ બુકની પણ અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, હવે તમે જોશો બેટા અહીંયા આગળ ધ્યાનથી, તો આ એક જે છે સર્ક્યુલર જે છે એ સર્ક્યુલર મારે તમને બતાવવો છે. એટલે સર્ક્યુલર પેપરનું આર્ટિકલ છે. એક આર્ટિકલ શું કહે છે બેટા, તમે ધ્યાનથી સમજજો કે બોર્ડ પરિણામ જાહેર કરતા 26મીની બદલે વહેલું મેરિટ જાહેર કરવામાં આવશે. અને હવે ફરીથી પ્રવેશ કાર્યક્રમ બદલાશે. ફરીથી પ્રવેશ કાર્યક્રમ બદલાશે એટલે રાઉન્ડ 2 જે છે એ રાઉન્ડ 2ની નવી ડેટ્સ આવશે, એવું અહીંયા આગળ લખેલું છે. બરાબર. ધોરણ 12 સાયન્સે એ ગ્રુપમાં સૌથી વધુ 30 માર્ક્સનો વધારો થયો છે અને એ ગ્રુપની અંદર 2200થી વધુ વિદ્યાર્થીના માર્ક્સ સુધર્યા છે. ત્યારે તેમાં હાઈએસ્ટ માર્ક્સ વધારો 30 માર્ક્સનો થયો છે. એક વિદ્યાર્થીના 30 માર્ક્સ વધ્યા છે, જ્યારે ઘણા વિદ્યાર્થીઓને 5થી લઈને 25 સુધીના માર્ક્સ વધ્યા છે. બરાબર. 1800 વિદ્યાર્થીના માર્ક્સ સુધર્યા હોય આ વર્ષે 400 વિદ્યાર્થીઓ વધ્યા છે. માર્ક્સ વધતા સાથે મેરિટમાં મોટો ફેરફાર થશે, એવું અહીંયા આગળ લખેલું છે. બરાબર. હવે આ જે તમને કીધું કે આ બોર્ડ પરિણામ જાહેર કરતા 26મીને બદલે વહેલું મેરિટ જાહેર કરવામાં આવશે, શું સાચું છે? તો 99% આ વાત સાચી છે કે તમારે જે 26મી જુલાઈએ તમારો રાઉન્ડ 2 સ્ટાર્ટ થવાનો હતો, ચાન્સીસ છે કે એના કરતાં પહેલાં તમારો રાઉન્ડ 2 સ્ટાર્ટ થઈ જાય. શું થશે શું નહીં થાય એ 1 થી 2 દિવસની અંદર, વધુમાં વધુ 3 દિવસની અંદર તમે લોકોને આઈડિયા આવી જશે કે તમારો કાર્યક્રમ બદલાયો કે નહીં, તમારી ડેટ્સ ચેન્જ થઈ કે નહીં. અને જેવી ડેટ્સ ચેન્જ થશે એવું અમે તમને લોકોને ઇન્ફોર્મ કરી દઈશું. એટલે હવે તમે લોકો તમારો રાઉન્ડ 2 નજીક છે એવું ગણીને ચાલજો અને એ પ્રમાણે તમે લોકો એનાલિસિસ કરવાનું ચાલુ કરી દેજો. બરોબર છે? બિકોઝ એડમિશન પ્રોસિજર બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. ઓકે. અને યસ, અમારી સાથે બેટા મેથ્સમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયો છે, તમે લોકો જોઈ શકો છો અને અમારી સાથે જોડાઈ શકો છો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.